એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં રોડ શો અને દાહોદમાં ₹23,292 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ભુજ પહોંચ્યા હતા। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કચ્છ સહિત દેશભરના પ્રવાસનની પણ વાત કરી। તેમણે કહ્યું કે ટુરિઝમ લોકોને જોડે છે। ભારત ટુરિઝમમાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ પાકિસ્તાન ટેરરિઝમને ટુરિઝમ માને છે, જે દુનિયા માટે ખતરો છે। દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નવનિર્મિત 11 પ્રકલ્પોનું તેમજ પાણી પુરવઠા વિભાગ હસ્તકની 4 જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છથી પાકિસ્તાનીઓને કહ્યું કે સુખ ચેનથી જીવો, रोटी खाओ नहीं तो मारी गोलियों तो छे। पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा। सुख चैन की जिंदगी जियो, रोटी खाओ वरना मेरी गोली तो है ही। હવામાન વિભાગના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઈ ચૂકી છે। મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે। બોરીવલી, સાંતાક્રુઝ, પવઈ, મુલુંડ, વર્લી, ચેમ્બુર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે, જ્યારે મુંબઈ, થાણે અને કલ્યાણ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે। ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે। તેના અહેવાલને પગલે ભારતીય માર્કેટમાં તેની અસર જોવા મળી। સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લામાં જોવા મળી। અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો। સુરત સ્ટેશન પર વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનના આગમન પર મુસાફરો અને રેલવે કર્મચારીઓએ ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું। સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ ખાતે શિવમ પાર્ક અને શ્રીહરિ પાર્ક સોસાયટીઓના રસ્તામાં ગેરકાયદેસર દબાણો થયા। આ પહેલા પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી, છતાં દબાણો દૂર કરવાની કોઈ કાર્યવાહી થઈ ન હતી। તેને કારણે લોકોએ લેખિતમાં મૌખિક રજૂઆત કરી અને ઉગ્ર વિરોધ કર્યો। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા કોળી સમાજની વાડીમાં કોળી સમાજના તમામ સંગઠનોએ હાજરી આપી હતી અને ઓબીસી વર્ગીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવી। આવનારા સમયમાં ગાંધીનગર ખાતે આ બેઠક બોલાવીને ઓબીસીમાં આવતી 146 જ્ઞાતિ 54% વસ્તી હોય તો વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવશે। રાજકોટના સરદારમાં પૂર્વ સરપંચ હરેશ મોહનભાઈ સાવલિયાના હત્યા મામલે પોલીસે આરોપી મનોજ તોતારામ પલાસેને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ખૂની મનોજના કહેવા અનુસાર તેની પત્ની પાસે હરેશ અઘટિત માગણી કરતો હતો। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।